નમસ્કાર મિત્રો, તારીખ છે 4 માર્ચ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અત્યારે જે અમેરિકા ઈરાન યુદ્ધના કારણે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે અને આના કારણે અત્યારે સોનું આસમાને ભાવ પહોંચ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આજે પણ 3 માર્ચ એટલે કે 2026 ગઈકાલે પણ વૈશ્વિક સ્તરે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ તણાવ, ભારતીય ઝવેરી બજાર પર સોના ચાંદીના ભાવ પર ભડાકો જોવા મળ્યો છે। ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતા જતા સંઘર્ષના કારણે અનિશ્ચિતતા વાતાવરણને કારણે સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીમાં અચાનક તીવ્ર વધારો થયો છે, જેના પરિણામે કિંમતી ધાતુના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે। ખાસ કરીને ઇન્ડિયન જે બુલિયન એન્ડ ઝવેરીઝ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલા જે તાજા આંકડા મુજબ આજે પણ એક જ દિવસની અંદર 24 કેરેટ સોનાના 10 ગ્રામ દીઠ ભાવની વાત કરીએ તો 7,000 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે અને બજારમાં આવેલી આ તેજી બાદ હવે શુદ્ધ સોનું એટલે કે 1.59 લાખ વધુથી વધીને હવે 1.66 લાખ એટલે કે પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે। માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં પણ પ્રતિ ગ્રામ 20,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને 2.68 લાખ સુધી અત્યારે ચાંદી બોલાઈ રહી છે। જે અગાઉ 2.68 હતી તે હવે 2.68 થી વધીને 2.89 સુધી ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે। બજાર નિષ્ણાતો અજય કેડિયાએ જણાવ્યું છે કે જો ભૌગોલિક તણાવ વધુ પણ સારી રહેશે તો વધુ સોનું 1.90 લાખ અને ચાંદી 3.50 લાખની સપાટી સ્પષ્ટ કરી જાય તેવી પણ તેમણે અનુમાન લગાવ્યું છે। આંતરરાષ્ટ્રીય યુદ્ધની જ્વાળાઓ મધ્ય પૂર્વ, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના અને રશિયા યુક્રેન વચ્ચે શાંતિનો જે અત્યારે નિષ્ણાતો જણાવી રહ્યા છે અને વિશ્વમાં અસુરક્ષિત ભાવનાઓ જે અત્યારે આવી રહી છે તેના કારણે આવા સમયે રોકાણકારોએ શેર બજારમાં ચલણ નાણાં રાખવાના બદલે સોનું સૌથી સલામત વિકલ્પ માને છે। વ્યાજ દરોમાં ઘટાડાનો સંકેત છે અને અમેરિકામાં જે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે પણ વ્યાજ દરોની અંદર જે ઘટાડો કરવાના અનુમાન લગાવવામાં આવ્યા છે। જ્યારે વ્યાજમાં દરો ઘટે છે ત્યારે સોનું જેવી જે રોકાણકારોમાં સોનાના ભાવમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। નીચા સ્તરે નવી ખરીદી તાજામાં ભાવમાં આવેલા મામૂલી ઘટાડાના લાભમાં જવેલર્સ દ્વારા મોટા રોકાણકારોને નીચા પાયે ખરીદી કરવા માટે જંગી બજારો અત્યારે વળતરપૂર્ણ કામ કરે છે। તો મિત્રો, આથી સોના ચાંદીને લગતી આજની માહિતી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।